દેવભૂમિ દ્વારકાની સરહદો પર છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામો દૂર થઈ રહ્યા છે। દરિયાકાંઠે આવેલા અલગ અલગ ટાપુઓ અને આ ટાપુઓ પરથી 414 રહેણાંક મકાન, 33 અન્ય બાંધકામ, 20 કમર્શિયલ બાંધકામ દૂર કરાયા। 1,30,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી, જે જગ્યા પર ગેરકાયદે દબાણ હતું અથવા તો પાક્કું બાંધકામ કરી દેવાયું। દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના છે। અગાઉ પણ આ ટાપુઓ પર શંકાસ્પદ હિલચાલો ભૂતકાળમાં નોંધાઈ ચૂકી છે અને આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ પણ છે। પોલીસની ટીમ દ્વારા આ ક્ષેત્રમાં સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે અને જે પણ ગેરકાયદે દબાણો થયા છે તેને હટાવાઈ રહ્યા છે। આ આખા વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે। છેલ્લા 2.5 વર્ષમાં જે તમામ બહુ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન્સ દૂર કરવામાં આવેલા છે એમાં લગભગ 414 જેવા રહેણાંક મકાનો હતા, 33 બીજા અન્ય બાંધકામો છે, કોમર્શિયલ 20 એ લગભગ 453 જેવા ટોટલ જે ગેરકાયદેસર બાંધકામ હતા એ દૂર કરવામાં આવેલા છે।